એક વાત બહુ નાનકડી છે. દાદા ખાચર માંદા પડ્યા. જો એક વાત કચ્છની આવી પાછી ફરીથી ગઢપુરની આવી. દાદા ખાચર માંદા પડ્યા એટલે શ્રીજી મહારાજ કહે છે, દાદા તમારી આવરદા પૂરી થઈ છે અને તમને સંતાન નથી, તો આ તમારો જે બધો ઘરાસ છે ને, ઘરાસ એટલે આ બધી પ્રોપર્ટી, સંપત્તિ, મકાનો, જમીનો તમારી બહેનોને લખી આપો. લખી આપ્યો તરત જ. હવે આ લખાણમાં તો કેવું છે ખબર ને, શ્રીજી મહારાજે લખ્યું છે, સાક્ષી સહિત જીવા ખાચર આવ્યા. જો આયા ને જીવા ખાચર, પણ ભૂલ ન કરતા, આ જીવા ખાચર જુદા, પેલા સારંગપુર વાળા જુદા. મહારાજે કહ્યું જીવા ખાચર ને, આમાં સહી કરો. દાદા ખાચરે આ બધો ગરાસ બહેનોને લખી આપ્યો છે, એમાં સહી કરો. સ્વામિનારાયણ ભગવાન વ્યવહારમાં કેટલા બધા જ્ઞાતા હતા. જીવો ખાચર બહુ પાકા માણસ. મહારાજ મારાથી સહી ન થાય, હું દાદાને મુઓ વાંચું તો સહી થાય ને, એટલે કે હું દાદાને મરેલા જાણું તો જ સહી કરાય. મારો દાદો, મારો ભત્રીજો હજુ જીવે છે, મારાથી સહી ન થાય. શ્રીજી મહારાજ કહે છે, તમે એમ માનતા હશો કે દાદો જતો રહે એટલે આ બધો ઘરાસ મારો થશે. એ ભૂલ ન કરતા, એ ભૂલ ન કરતા. હો, જોજો દાદાનો વારસદાર કોણ થાય છે. આ છે મૂળ દાદા ખાચરના લગ્નનું, આ મૂળ આ કથામાં છે. શ્રીજી મહારાજે દાદા ખાચરના પુનર્લગ્ન કરાવ્યા, બીજા લગ્ન કરાવ્યા હતા. દાદા ખાચરને કોઈ સંતાન નહીં, અને જીવા ખાચરની નજર હતી દાદાની પ્રોપર્ટી ઉપર. પણ સ્વામિનારાયણ ભગવાનની લીલા કોઈ અલૌકિક છે. એ ધારક તો દાદા ખાચરને સંતાન થાત, પણ એક મુક્ત સૌરાષ્ટ્રના દૂર દૂર વિસ્તારમાં એને અહીં લાવવો હતો. એટલે પુનર્લગ્ન નક્કી થયા અને ઓછીતા નક્કી કર્યા. નહીં તો જીવો ખાચર ઘોડા દોડાવે, અરે અરે આને ક્યાં દીકરી આપો છો, એમ કરી નાખે. પણ બધું ખાનગીમાં ગોઠવાઈ ગયું અને એકદમ જાહેરાત થઈ. નિષ્કુળાનંદ સ્વામી પણ લખે છે, પોર એકમાં પરિયાણ કીધો, ગામ સગળું જમાડી દીધો. 3 કલાક પહેલા તૈયારી કરી, એક પ્રહર પહેલા જ આખું ગામ એટલે આખું ગઢડા જમાડી દીધો. જાન વિદાય થાય એ પહેલા, જાન પ્રયાણ કરે એ પહેલા. સંતોએ કોઈ કામ બાકી નથી રાખ્યું. એ વખતે ગઢડામાં 7,000ની વસ્તી હતી. 7,000 માણસને જમાડી દીધા 3 કલાકમાં. જય જયકાર થઈ ગયો. જીવા ખાચર આ બધું શું, તો કે દાદા ખાચરને પરણાવવા જાય છે. ઓ, દાદા ખાચર પરણવા તૈયાર નહોતા, કારણ કે ગ્રહસ્થ હતા ને, ગ્રહસ્થને પછીથી અનુભવ થતા હોય છે. અને ભાઈ અહીં આવીને કે સ્વામી તમે બહુ સુખી છો, તો તમે હું કામ દુઃખી થાવ છો બાપા. દાદા ખાચર કહે છે, મહારાજ મારે પરણવું નથી. સ્વામિનારાયણ ભગવાન કહે છે, અમારે તમને પરણાવવા છે. 2 શરત તો પરણો. બોલો બોલો દાદા બોલો. મહારાજ મારા અણવર તમે.
મારા અણવર તમે થાવ. અણવર ખ્યાલ છે ને બધાને? ઓહો, સારું દાદા. અને બીજી શરત મારી જાનમાં આ સંતો જ બધા આવે, બીજું કોઈ નહીં. 500 પરમહંસો, કોઈ બહેનો નહીં, ભાઈઓ નહીં, કોઈ નહીં. આવી જાન ક્યાંય ભાળી પણ દાદા ખાચર ને ત્યાં આવી જાન મહારાજે હા પાડી. ગાડા તૈયાર થયા ને, બળદિયા શણગાર્યા, ગુગર માળો વાંધીને, અને ગાડાને વેલડાને રથોને લાઈનો લાગી ગઈ. અને બધા સંતો માળાઓને ગૌમુખાને અને પૂજાના થેલાને તુંબડાને લઈને બધા ગાડામાં ગોઠવાઈ ગયા. બંદૂકોના ભડાકા થયા અને જાન પ્રયાણ કરવા તૈયાર થાય છે. મુક્તાનંદ સ્વામી કે છે, મહારાજ બહારના સમાજમાં કેવું દેખાશે? આ સ્વામિનારાયણના સાધુ કોકના છોકરા પરણાવવા હેડ્યા. સ્વામિનારાયણ ભગવાન કહે છે, સ્વામી આપણે આપણા ભક્તનું કામ કરવાનું, જગતનું જે દેખાય એ દેખાય. એ બધાનું સાંભળવા જઈએ ને તો મંદિરે ન અવાય, માળા ન ફેરવાય, ધૂને ન કરાય. આ બધા શું હવાના પોરમાં તાળીઓ પાડો છો? એટલે દુનિયાનું સાંભળવા જેવું જ નહીં. સારું લાગે ને એ કરતા જ જવાનું. જેમાં આપણું હિત હોય, આપણું કલ્યાણ હોય, આપણું સુખ હોય. મુક્તાનંદ સ્વામી પણ એ જાનમાં ભેગા હો. ગાડા હેડ્યા. ઘંટડીઓ બળદના ગળે બાંધેલી ખખડતી જાય, કાચા રસ્તા એટલે. સમ ખાવા પૂરતી બહેનો નહીં જાનમાં. હવે ગીત કોણ ગાય? જાન કઈ મૂંગી જાય? હવે જાનમાં ગાડી બેઠા કઈ વરણી વે સરવણી દર્શનમ થોડું બોલાય? તો ગીતો ગાવા પડે બાપા. અને મહારાજે નજીકમાં જ બેઠેલા અમારા સંત હતા નિષ્કુળાનંદ સ્વામી. સ્વામી કંઈક ગાવાનું ચાલુ કરો. અને નિષ્કુળાનંદ સ્વામી ચાલુ કર્યું. માયા અજબ બડી હૈ તુતારી, માયા અજબ બડી હૈ દુતારી, દૂતે સબ સંસારી. મહારાજ કે બસ બંધ કરો. આવું ગાવાનું હોય? કોઈ બીજા સંતને કહ્યું, તમે કહો. એને ચાલુ કર્યું. જાના હે નર જાના હે ઘર છોડીએ કિલા જા. બંધ કરો ભાઈ, બંધ કરો. આ બધા કારણ કે સંતોને ખબર નહીં જાનમાં શું ગવાય. મહારાજે આમ જોયો, ક્યાં ગયા? ઓ બ્રહ્માનંદજી. હા પ્રભુ, કંઈક ગાઓ, કંઈક ગાઓ. આ તો જાન જાય છે, ગાઓ. અને બ્રહ્માનંદ સ્વામીએ ચાલુ કર્યું. ગઈતી ભરવાન નીર, ગઈતી ભરવાન નીર, કેસરીએ વાગે રે નટવર, દીઠડાજી માણારા. ઉભા ઉભા જમુના ને તીર, ઉભા ઉભા જમુના ને તીર, લાજડલી મેલીને લીધા મેં તો મીઠડાજી માણારા. વાહ બ્રહ્માનંદ વાહ. સારું ચાલુ છે. બહુ સુંદર કથા છે. બોટાદ આવ્યો તરત જ. ત્યાંથી કેરાલા ગામો ગામ આગળ વધ્યા. પીઠવડી આવ્યું, ભગો મૂળો,
બે જોડિયા ભાઈ હતા. પણ ભગવાને કારીગરી કરેલી ભલ ભલા ભૂલી જાય કે આમાંથી ભગો કોણ ને મૂળો કોણ. આ વાતનો સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં સ્વીકાર કર્યો કે આ ભગો ને મૂળો ઓળખાય નહીં એવા છે. અને એકવાર બનાવ બનેલો, કોક સત્સંગી મોટો ટોપલો ભરીને કેરી મહારાજ પાસે મૂકેલી, પાકી કેરીઓ, એવી સરસ કેરીઓ હતી ને, કેસર કેરી. મહારાજ કહે છે જે કોઈ એકલો જમી જાય એને આ કેરીઓ આપી દઈએ, આખો ટોપલો, અહીં જ બેસીને જમી જવાનો, ઘેર નહીં લઈ જવાની. કોણ તૈયાર થાય? આખો ટોપલો તો ક્યાંથી ચૂસાય? ત્યારે ભગો કહે છે મહારાજ હું ચૂસી જાઉં, પણ શરત એક, હસો, વચ્ચે જરા ઊભા થઈને મને સહેજ રજા આપવાની. ગમે એવો કરોડો શિક્ષક હોય તો પેલું બાળક આંગળી ઊંચી કર રજા આપી દે. મહારાજ કે સારું, એ તમને છૂટ, જાઓ. અને ભગો અડધી ટોપલો કેરીઓ ચૂસી ગયો. પછી કે મહારાજ હવે જરા જઈને આવું. જઈને મૂળાને કહે છે મૂળા જા, બોલતો નહીં હો, ચૂપચાપ બે જજે. ભગો ગયો ને મૂળો આવ્યો, આખી સભા બેઠેલી, અને મંડી ગયો કેરીઓ ચૂસવા. શ્રીજી મહારાજ કહે છે ભગા આવી ગયો ને? હા મહારાજ આવી ગયો. કેરીઓ સાફ. આખી સભા જોઈ રહી. મહારાજ કહે છે જોયો? એટલે બધા કહેવા માંડ્યા, કાઠી દરબારો, ખરો છે ભગો, આખો ટોપલો કેરીનો ચૂસી ગયો. સ્વામિનારાયણ ભગવાન કહે છે આખી સભાની આંખમાં અંજન આંજી દીધો, આ ભગો ને મૂળો બે થઈને ચૂસી ગયા. એટલે આ ભગો ને મૂળો એનું ગામ પીઠવડી. પીઠવડીમાં સત્સંગ બહુ સારો છે અત્યારે પણ. મહારાજ ત્યાં પધાર્યા. ભગા મૂળાએ માલપુઆની રસોઈ આપી, જય જયકાર કર્યો. પછી ત્યાંથી જાન આગળ વધી. આ કથા આપણે બહુ ટૂંકમાં કહેતા જઈએ છીએ. ત્યાંથી રખિયાણા જાન ગઈ, ત્યાંથી ગુંદાળા, ત્યાંથી ગધકડા, ત્યાંથી બાર પટોલિયા, અને ત્યાંથી સીધા ભટવદર. આ રૂટ ઉપર અમે યાત્રા કરી છે, આ બધા જ ગામોની. ભટવદર એ જ દાદા ખાચરના સસરાનું ગામ. અહીં તો બહેનો સામે આવેલા જાનનું સ્વાગત કરવા. અને તો બહેનો કોઈને સત્સંગ નહોતો ભટવદરમાં, તો એણે તો ગાવાનું ચાલુ કર્યું. ઝરમરિયા ઝાલા ઝાડા કાપીને વાળું કરજો રે ઝરમરી. મહારાજ કે આ શું બધું? બંધ કરો, આ નહીં, શું ગાઓ છો? અને મહારાજની સાથે એક જુગલદાસ કરીને એક સંત હતા, એ પણ સારા કવિ હતા, એકડ મલ હતા. સ્વામિનારાયણ ભગવાન છતાં 60 સંતો એકડમલ હતા. જુગલદાસે કાગળ ને પેન લઈ અને ધનાથન ધનાથન કંઈક લખીને બહેનોમાં ચિઠ્ઠી મોકલી દીધી, આ ગાઓ તો અમારા ભગવાન રાજી થાય. અને બહેનોએ ચિઠ્ઠી લીધી હાથમાં અને ગાવા માંડ્યા. કેસરિયા કાના મંદિર પધારો મારે આજ રે કેસરિયા કાના, શોભો છો સુંદર રાજ રે કેસરિયા કાના, સિર પર બાંધી છે સુંદર પાગ રે કેસરિયા કાના, નિરખે તેના ધન્ય ભાગ રે કેસરિયા કાના. ઓહો હો, વાહ વાહ! ધામધૂમથી નાચે હો બધા આગળ, વરરાજાની આગળ કેસરિયા કાના ગવાતું જાય, અને મંજીરા ઢોલ નાચતા, અને બધા નાચતા જાય, ભલભલા નાચે જમાઈને આગળ. લગ્ન ચાલુ થઈ ગયા, ધમધોકાર વિધિસર, એમાં બધા જે કઈ લગ્નની પ્રક્રિયા હોય, એક પછી બીજી, ત્રીજી, ચોથી, ફેરા ફર્યા, બીજો બધું પતી ગયું. આ તો કથા બહુ ટૂંકમાં કહીએ છીએ. ઈસવીસન 1970માં
નાયરોબીમાં આ દાદા ખાચરના લગ્નની કથા પહેલી વહેલી કરેલી 2.5 કલાક ચાલી હતી. પછી 26 વર્ષ પહેલા અમદાવાદમાં એક હોલમાં આ દાદા ખાચરના લગ્નની કથા કરેલી 1 કલાક ચાલી હતી. આપણે દાદા ખાચરના લગ્નની કથા 25 મિનિટમાં કહેવાની છે. એટલે જે કઈ પ્રક્રિયાઓ લગ્નની અનુક્રમે બધી પતી ગઈ. પછી ફટાણા ચાલુ થયા. બેનો ગાવામાં તો હોશિયાર હોય છે એ જમાનામાં. અત્યારે તો આ તુલસી વિવાહમાં જોઈ લીધો. અને બહેનોનો વાંકે નથી. અત્યારે લગ્નમાં ક્યાં કોઈ બહેનોને ગાવા દે છે? કાનના પડદા હલી જાય એવા ભૂંગળા વાગતા હોય છે, ત્રાસ રૂપ એમ. પહેલા તો બહેનોને 2 ટોળા થતા, સાજન ને માજન. અને સામ સામે જે ગાય તો આમા પક્ષવાળા એટલે કન્યા પક્ષવાળા બહેનો ફટાણા ગાવા માંડ્યા. એક પરદેશી આવ્યો તો પરોણલો. ભગવાન પરદેશી છે. આ ધરતીના ક્યાં છે? અનિર્દેશ. આ રચના જુગલદાસની છે. એક પરદેશી આવ્યો તો પરોણલો, બેની રમતા તે માંડવા માય, ધૂતારો ધૂતી ગયો. ભગવાનને ધૂતારા કયા? ધૂતારો અમને છેતરી ગયો, અમારી દીકરી લઈ ગયો. તે ધૂતારો વળી અક્ષરધામનો, નામ સહજાનંદ સુખદાય, ધૂતારો ધૂતી ગ. અમે ક્યાં ધૂતારા છીએ? આ બધું નક્કી હતું ને. આ વિધિ મહારાજ સાંભળવું પડે. લગ્નમાં તો બધું, તમે કોઈ દાડો ગયા નથી લગ્નમાં, તમને શું ખબર પડે? આ બધું સાંભળવું પડે મહારાજ. બધી પછી બહુ સુંદર કથા આવે છે. નાગપાલ વરુ, દાદા ખાચરના સસરા, જેની સાથે લગ્ન થયા, એનું નામ જસુબા. દાદા ખાચરના જે પહેલા પત્ની હતા એનું નામ સુરબા. આ નાગપાલ વરુ બહુ ભયંકર હતા સ્વભાવથી. મહારાજની પહેરામણી કરી, બધાની જાનૈયાની પૂજા કરી અને રડ્યા. હું અતિ અધમ છું, મેં અનેકને રડાવ્યા છે, પણ આ મારું મસ્તક આજ તમારે ચરણે મૂકું છું, મારો ઉદ્ધાર કરજો. સ્વામિનારાયણ ભગવાન રાજી થઈ ગયા. નાગપાલ વરુને હાર પહેરાવ્યો. જાઓ, અમારું ભજન કરજો, તમારું કલ્યાણ થશે. આ તમારે ઘેર અમારા મુક્ત હતા, એને અમે લેવા આવ્યા હતા. હવે બધા વિધિ પછી વિદાય આપે છે. આ વિદાયમાંથી તો અત્યારના સમાજે શીખવા જેવું છે. જસુબાને વિદાય વખતે કે છે, બેની બેની હે બેન, બેની ડાયા થઈને હવે વરતજો, રેજો સુરબાની આજ્ઞાનુસાર, પધારો ગઢપુર. હે બેની, હવે સુરબાની આજ્ઞામાં રહેજો, પ્રેમથી ગઢપુર પધારો. અત્યારે કોઈ કહે છે એવું કે દીકરી સાસુ કે એમ કરજે હો, એમ કોઈ કહે છે? જરાક કઈ કે તો ફોન કરજે, અમે બેઠા છીએ. હા, અડધી રાતે આવીને સીધા દોર કરી નાખશું. અત્યારે આવું કહે છે બધા. કેટલી સાચી વાત છે. બેની ડાયા થઈને હવે વર્તજો. પિયરમાં ગમે તેમ ચાલ્યો, ધુબા ધુબ કુદા કુદ, પણ હવે તમે
ત્યાં દીકરી નહીં પણ પત્ની બનીને જાઓ છો. અને ગ્રસ્થાશ્રમમાં છો છતાં બેની શ્રીજીને હે તેથી સેવજો, રાખજો વર્તમાન આચાર, પધારો ગઢપુરમાં. કેવી સુંદર ભલામણ છે. આ તો તમને ખાલી જરા જરા ચમચી પંચામૃત જેવું, આ બધા આખા પદો છે. જય જયકાર સાથે જાનને વિદાય આપી બધા જય જયકાર સાથે ગઢપુર આવ્યા અને દરબારોના રિવાજ પ્રમાણે જસુબાએ રસ્તો રોક્યો મહારાજનો. દરબારગઢમાં નહીં આવવા દો. શ્રીજી મહારાજનો રસ્તો રોક્યો. કેમ? ના આવવા ન દઉં. પણ કઈ કારણ? અમારો નિયમ છે, અમે માગીએ એ આપો તો અંદર આવવા દઉં, નહીં તો નહીં. બધા મહારાજ આ રિવાજ છે, જે માગે આવવું પડે. આ નવવધુ જે માગે એ આપો. મહારાજ કે આ માગો માગો ચાલો, પણ અમે બહાર ક્યાં સુધી ઉભા રહીએ? દરવાજા બહાર. માગો ચાલો, તમારે જે માગવું હોય તે માગો. મારી અવિચળ ચૂકને રાખજો, મારી ચૂડીનો ભંગ ન થા, માગું વરનાથ મારી કેર રહે સંત સામટા, નિત્ય ગુણલા તમારા ગવાય, માગું હાથજી થાય મંદિર મોટું મારે આંગણે, કરો પ્રેમથી પ્રાણ આધા, માગું દોરી જનિયાનું મેણું ઉતારજો, પ્રભુ આપજો પુત્રની જોડ, માગું વરનાથ. એવી વાણી સોણી જસુબાઈની, વર આપ્યો કે જોગલ દાસ, માગું વર. જય જયકાર સાથે મહારાજે વરદાન આપી દીધું કે જાઓ, તમારે આંગણે આ સંતો રહેશે. ગઢપુરમાં સંતો ત્યારથી રહે છે. તમારે આંગણે મહા મોટું મંદિર થશે. મહારાજે મંદિર કરાયું અને પુત્રની જોડ દાદા ખાચરને 2 દીકરા થયા. જય જયકાર થયો છે. શાસ્ત્ર વચન સાચું પડ્યું. કયું ખબર છે? અનન્યાસ ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે, તૈસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમો વહામ્યહમ. ભગવાન કહે છે, અનન્ય આશ્રિત હોય મારો, એનો યોગ અને ક્ષેમ, એનો મોક્ષ અને વ્યવહાર બધો હું સંભાળું છું. સ્વામિનારાયણ ભગવાને દાદા ખાચરનો મોક્ષ અને વ્યવહાર બધું શ્રીજી મહારાજે સંભાળ્યું. કારણ કે જે અનન્ય આશ્રિત હોય ને એનું ભગવાન પૂરું ધ્યાન આપે. એ દાડે નહીં, આજે પણ. આજ પણ જેને સ્વામિનારાયણ ભગવાનનો, પોતાના ઈષ્ટદેવનો અનન્ય આશ્રય હોય ને, તો ઠાકોરજી એના મોક્ષનો અને એના વ્યવહારની બધું ધ્યાન આપે છે. એ આ દાદા ખાચરના લગ્નની કથા પ્રસંગમાંથી યાદ રાખવાનું. સ્વામિનારાયણ ભગવાન.